ઘઉંનો લોટ લઈ ગયું ભાઈ. ઘઉંનો લોટ ન હોય તો બાફેલ ચોખા લઈ ગયું. બાફેલ ચોખા ન હોય તો સીધો સુરત. બસ એક છેલ્લી વાત કરીને મારે જાવું. મને મને બહુ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બહાર ગામથી તમને કહું, આજુબાજુના ગામડાઓમાંથી ઘણા મિત્રો અહીંયા પધાર્યા છે. એમને મીઠાપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી વધાવો એમને અહીંયા આવ્યા હોય. હા, કારણ કે આમાં ખાલી દેખાય ખરા, નામ ન વર્તાય. એટલે બસ એક છેલ્લી વાત કરી દઉં. હો, એક તમે રોકાવાના છે. ગભો? ઓ આઈ ડોન્ટ નો ગભો. મને નથી ખબર કોણ છે ગભો. લંડનથી મારો મિત્ર એક આવ્યો. એ મિત્ર આવ્યો ને એટલે જન્મ એનો આવ્યા ને બધા અહીંયા લંડન બંડન વીએ ગયેલા. હવે ઘણી વખત કેવું બને તમને ખબર છે કે લંડનથી આવ્યા ને ગુજરાતી બોલતા હોય ને, મોટા અહીંયા થયો હોય રસિકભાઈ, ગુજરાતી બોલે ને એટલે એમાં ઇંગ્લિશનો ટેસ્ટ આવે. એટલે જાણે કેવું લાગે ખબર છે કે બાજરાના રોટલા ઉપર તમે ભેળ ખાતા હોય એવું લાગે. આવું એવું ઓદું કોદું લાગે એમ જા. એટલે આવીને કે મને કે યુ નો હિચ છે આપણે ગાંડી ગીર ફરવા જાવું છે. મેં ક્યાં જાઉં છું? ગાંડી ગીર ફરવા. મેં કીધું હાલો તો ગાંડી ગીરમાં ફરવા જાય. હોંડું લીધું બારું, ડેલીને બારું હોંડું કાઢ્યું. એ હોંડું લઈને અમે બે જતા હતા ગાંડી ગીરમાં. હો તમને કહું ધીમે હો, આમ એક બાપાનું ઓસર્યું નથી, આમાં ગમે ત્યાં જ નીકળે. શું છે? મને કે લોકેશ દેશ. હું પણ મને કે રાઉન્ડ રાઉન્ડ. રાઉન્ડ રાઉન્ડ શું છે ખબર? વાય શું છે? મેં કીધું પોદળા છે, સાણા થાપેલા છે. મને કે ઓ વાવ. મેં શું વાવ? મને કે તમારે ઇન્ડિયાની ગુજરાતની ગુજરાત સ્ટેટ તમારે બફેલો કેટલી ડિસિપ્લિન વાળે છે યુ નો. તમારી અહીંની ભેહું કેવી સમજ નહીં એમ. મેં કાં કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં કીધું પોદળા નથી કર્યા, સાણા થાપાયેલા. મને કે એ શું ઉપયોગમાં આવે? મેં કીધું એ સાણા થાપે સવારમાં 4-5 વાગ્યામાં માવડિયું ઉઠે અને એ તમને કોઈ પોદળા વીણીને તમને કોઈ સાણા થાપે, એ સાણા હુકાઈ જાય એટલે સૂલામાં જાય. અને સૂલો પાછો કેવો સીમણી સૂલો હતો. હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને જેવું બેનોને હળગાવતા આવડે એવું આપણને ન આવડે. ગમે એવા સોમાં પછી આ ચૂલામાં જાય અને માં તમને કોઈ રોટલા કરતી હોય બાજરાના